હલો. હલો. કોણ વરુણભાઈ બોલે? હા, વરુણ બોલું. વરુણભાઈ, મોરબીથી વિનુભાઈ અઘારા બોલું. બોલો વિનુભાઈ, બોલો. હવે આપણે જે આ મહેસાણાની મેટર છે એમાં આપે જે કાંઈ બોલો છો શું છે એમાં? એમાં એ દીકરીનું મર્ડર થઈ ગયું છે. આરોપીએ આઈડેન્ટિફાઈ થઈ ગયો છે. બરાબર. બરોબર છે. મને લાગે 1-2 દિવસમાં એના પૂરા અત્યારે એની આમ તો ધરપકડ થઈ ગઈ છે. ઓફિશિયલ કાલે પુરાવા કરી એની ધરપકડ થઈ જશે. બરોબર, કારણ કે આપણે કંઈ કર્યું નહીં ત્યાં સુધી પોલીસ તો એને આત્મહત્યામાં જ લેતી હતી. બરાબર. અને કે આત્મહત્યા કરીને વિષય પૂરો કરી નાખ્યો. પૂરો કરી નાખ્યો. બરોબર છે. પણ કાલથી આપણે વિષય પકડ્યો એટલે પોલીસે સારી કાર્યવાહી કરી છે અને 2 દિવસનો આપણી જોડે સમય માંગ્યો. ઓકે ઓકે. પરિવારને આપણે આર્થિક સહાય કરવાનું કેમ્પેઇન ચાલુ કર્યું છે. બરાબર. બરોબર. અચ્છા, તો મને હે ને આ વિડીયોમાં ના અંતે હું જાજો બહુ બહાર નથી આવતો. ક્યારેક ક્યારેક એવું હોય ને તો જ બોલું છું. બાકી સમાજના હિતેક્ષુ અમે શું છે એ મારે તમને કેવું નથી વરુણભાઈ, કારણ કે હું તમારી સામે છું ને એટલે મને શરમ થાય. કારણ કે આપણે તમે છો, અલ્પેશભાઈ છે, મનોજ પનારા છે, બરાબર. મનોજ પનાર મારો અંગત છે. મારા રાતદી અમે ભેગા ખાઈ પી અને થોડું ડિસ્પ્યુટ થયા તો મારા 5 લાખ ખાઈ ગયો તો એને હામો થયો તો પાછો સમાધાન કરી લીધું. એનો વિડીયો વાયરલ થયો એટલે આ બધી વાત હે ને સમાજ માટે સાચું અને નિષ્પક્ષ હોય ને એ જ અકાય. હવે આપણે ઓલા કલેક્ટરનું આંદોલન કરવાનું તમે કીધું હતું સુરેન્દ્રનગર, એનું શું થયું? એમને ચાર્જશીટ થઈ ગઈ. એમ નહીં, આંદોલન તમે કઈક કહેતા હતા આંદોલન કરવું છે ને આમ કરવું છે તેમ કરવું છે. કર્યું તું ને તો કાંઈ નહીં, એક જ વાર તમે બોલ્યા બધા, તમે ગીતાબેન, મનોજભાઈ તો વાયા વહી ગયા હતા. પછી મને હાંજે ફોન આવ્યો, મને કે આ તો એમને માલી જાય. પછી તો એમાં શું છે કે હું કલેક્ટર સાહેબ ને એમના પરિવારને મળ્યો. આપણે તો બધું એમના પરિવારને ટ્યુનિંગમાં રાખીને જ કરતા હતા. પછી એમના પરિવારે કીધું કે હમણાં તમે કોઈ સામાજિક કાર્યક્રમ અનુસંધાનમાં ના કરશો એટલે આપણે સ્ટોપ રાખીએ. ઓકે ઓકે. તો આ જે આત્મહત્યા થઈ છે, મર્ડર થયું છે, એનો પરિવાર એમ કહે કે હવે તમે સામાજિક આમ છે ને તમે સ્ટોપ રાખજો, તો તમે સ્ટોપ જ રાખશો ને? હા, 110%. ઓકે ઓકે ઓકે. તો આનો મતલબ તો એવો થયો વરુણભાઈ, મારા હિસાબે તમને જે લાગતું હોય કે કોઈ પણ વસ્તુ સમાજમાં બને, કોઈ બીના બને પટેલ સમાજમાં, એનું તમે એક આ બધે વાત કરીને આગળ આલો અને પછી એમ કે સ્ટોપ કરી નાખો, એટલે સ્ટોપ કરી નાખવાની. જો વ્યક્તિગત વિનુભાઈ તમારો પ્રશ્ન હોય અને તમને અન્યાય થયો હોય ને તમારામાં, મારો કોઈ પ્રશ્ન નથી. તમે મને એ બાબતમાં જોડોમાં, અમે સમાજના તટસ્થ માણસો છે. ભાઈ શાંતિ રાખ ને, પેલા શાંતિ રાખ. હા ભાઈ, તું તારી નો કરતો. હા તો ભાઈ હું તમને કહું. હા, તમારો પ્રશ્ન કઈ થયો હોય. મારો કોઈ પ્રશ્ન નથી. એની વાત કરું છું. પેલા મારી વાત સાંભળો. ખોટી વાત કેવી સાંભળો ને? મદ્દાની વાત કરો ને તમે. અરે હું કઉ છું કે તમારે કઈ પ્રશ્ન થયો હોય નથી, તમે મારા ઉપર લેવા દો. તમને હું જે પૂછું, તમે સમાજના એક કામ કરો, મને કાલ ફોન કરો, કાલ વાત કરીએ. કાલ વાત કરો. અત્યારે પેક મારીને બેઠા છો? ના ભાઈ ના, હું કઈ મને એવું નહીં ને. એટલે એવું નહીં ને. ના એવું કઈ નથી. એટલે ધારો કે કોઈને વ્યક્તિગત પ્રશ્ન હોય. તમારી ઉંમર છે 45 વર્ષ, મારી ઉંમર છે 62 વર્ષ. સમાજના હારે અમે જોડાયેલા વર્ષોથી, પણ સમાજના તમે બધા મારા દીકરા સમાન છો. આ તો મારે તમને એટલે ફોન કરવો પડ્યો આજે કે તમે આ વારંવાર આજે સમાજનું તો એની લડાઈ પૂરી કરો. જે લડાઈ લડો ને વરુણભાઈ, લડાઈ પૂરી કરો, અડધી નો છોડી દો. મારું કહેવાનો મતલબ એટલો જ છે. તમે કલેક્ટર નો મુદ્દો ઉછાળ્યો, એક જ દી ઉછાળ્યો અને મીડિયામાં વાહ વાહ કરી લીધી. તમે એની લડાઈ પૂરી કરો. હું આવું સુરેન્દ્રનગર, હું પોતે આવું.
ઓકે, તમે આવો એકવાર. હવે હું આમાં હું તમને મહેસાણા બોલાવીશ. તમે આવો. સાંભળો, પેલા મારી વાત તો સાંભળો મારી ભાઈ. સારું, તમે એક કામ કરો. હું તમારો વડીલ છું, વાત નથી સાંભળી તમારે મારી. સાંભળો, ના વાત સાંભળવી હોય તો રૂબરૂ આવવું પડે. હો ભાઈ, ફોન ઉપર કે 2 કલાક તમારી કોઈ મારે તમને કહેવાનો મતલબ એટલો છે, તમે કોઈ મેટર સમાજની ઉપાડો, તમે ભેગા છે પણ એને પૂરી કરો. અડધેથી મૂકી દો. કલેક્ટરની મેટર તમે આંદોલન કરવાનું કીધું, આંદોલન કર્યું તો અડધેથી મૂકી દીધી. હવે આ તમે દીકરીની મેટર કરો તો આળો અમે આવી 5 નહીં 10,000 માણસ આવી પણ પૂરી કરો. નકર તમારે ખાલી 50 જણે આવવાનું. હું તમને બોલાવીશ. ના મને બોલાવવાનો પ્રશ્ન, હું જાતોય નથી એવી ખોટી મેટરમાં. ના, હું 50 જણને બોલાવીશ. એટલું જ કહું છું. અમારે અહીં અલ્પેશભાઈ કથિરિયા મોરબી આવ્યા હતા અને મોટા ભાષણ કરી ગયા. બીજે દી અમારા પટેલ સમાજે તમે કામ કરો, એ બધી વાત પછી કરીએ. મારે વાત તમને એટલી જ કેવી છે કે તમે ઉપાડો નહીં, પૂરી કરો, નકર નો ઉપાડો. ઓકે, ડન. હા, મીડિયામાં અને આમાં તમે વાહ કરવા સમાજનું કામ કરવું.